ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યતિકરણનો અભ્યાસ કર્યા પછી એના દાખલા ગણવા જઈ રહ્યા છીએ. થોડા ઘણા દાખલા આપણે ગણી લીધા છે. હવે ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 9 ઉપર આધારિત આપણે સમ ગણવાના છે. એમાં સ્વાધ્યાયનો 10.1 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો, રકમ હું અહીંયા વાંચું છું, 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે. લેમ્બડા બરાબર આપણને આપી દીધું છે 589 નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે એટલે પાણીની સપાટી ઉપર આપણે અહીંયા એક લંબ લઈ લઈએ અને એની ઉપર એ આપાત થાય છે. અને પરાવર્તિત થાય છે અને થોડા ઘણા અંશે એનું વક્રીભવન પણ થાય છે. તો બે કિસ્સાઓ આપણે મેળવવાના છે, પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે. અને પાણીનો વક્રીભવનાંક છે એ 1.33 એટલે n બરાબર આપણને આપ્યો છે 1.33. તો હું તમને મહત્વની બાબત જણાવી દઉં કે જ્યારે કોઈ પણ પ્રકાશ પરાવર્તિત થતો હોય ત્યારે f બદલાશે પણ લેમ્બડા અને v બદલાશે નહીં, એટલે અચળ રહે. અને જ્યારે પ્રકાશ વક્રીભૂત થતો હોય ત્યારે f બદલાશે નહીં અને લેમ્બડા અને v બદલાશે. તો મગજમાં આટલું ફિટ રાખવું. તો આપણે પરાવર્તિત પ્રકાશની વાત થઈ છે તો f બદલાશે, તો f મેળવવું પડે. તો f સીધું સૂત્ર જ આપણે વાપરીએ c/લેમ્બડા. c બરાબર 3×10⁸ લેમ્બડા બરાબર 589 એને ગુણ્યા 10⁻⁹ 9 ઘાત ઉપર જાય એટલે 9 ને 8 10⁻17 અને અહીંયા તમારે ગણતરી જાતે કરવાની રહેશે. એકમ થશે હર્ટ્ઝ. તો આ પરાવર્તિત માટે લેમ્બડા બદલાશે નહીં, v પણ અચળ રહેશે. પણ v આપણે મેળવવું હોય તો વેરી સિમ્પલ. આમ તો હું તમને કહું કે પરાવર્તિત પ્રકાશ છે એ તો હવામાં જ ગતિ કરવાનો છે અને હવામાં ગતિ કરે ત્યારે એનો વેગ છે 3×10⁸ જેટલો થાય. ત્યાર પછી હવે આપણે વક્રીભૂત પ્રકાશની વાત કરીએ તો f નહીં બદલાય. મિત્રો આપણને ખ્યાલ છે કે f બદલાશે ને એનું પાછળનું રીઝન શું છે? તો f એ માધ્યમ ઉપર આધાર રાખતું નથી, મીડિયમ ઉપર આધાર નથી રાખતું, એટલે f બદલાવાનો પ્રશ્ન આવતો નથી. લેમ્બડા અને v બદલાશે. તો v મેળવવું હોય તો v c/n. બધા જ ઇક્વેશન ચેપ્ટર નંબર 9 ના જ છે. તો v 3×10⁸ અને n બરાબર વક્રીભવનાંક 1.33 આપેલો છે. આનો તમે હિસાબ કરો એટલે તમને અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં એનો વેગ મળી જશે. ઓકે, હવે આપણે મેળવીએ છીએ લેમ્બડા, કારણ કે લેમ્બડા અને v બદલાય છે. તો લેમ્બડા મેળવવો હોય તો લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ, બહુ સિમ્પલ ઇક્વેશન છે, v ઇઝ ઇક્વલ ટુ f લેમ્બડા. ઉપરથી આપણે આ કામ કરી શકીએ છીએ. તો અહીંયા થશે v/f. f બદલાશે નહીં તો કેટલો આવશે? અહીંયા જેટલો આપણે મેળવશું એટલો. v છે એ કેટલું આવશે? જેટલો અહીંયા આપણે મેળવીએ છીએ એટલું. અને લેમ્બડા ડેશ છે એ જવાબ છે એ એંગસ્ટ્રોમમાં આવશે. બરાબર? બને ત્યાં સુધી જવાબ લેમ્બડાનો એંગસ્ટ્રોમમાં રાખવો જરૂરી છે, નહીતર પછી 10 જેટલા પણ તમારા ઘાત આવે એ પ્રમાણે તમે મેળવી શકો છો. ત્યાર પછી દાખલા નંબર આપણે ગણશું સ્વાધ્યાયનો 10.3. જો 10.3 નો દાખલો છે એ આની જેવો જ છે, બરાબર ને?
હું તો કહું એના કરતા પણ થોડું સહેલું કામ છે. રકમ આપણે વાંચીએ તો કાચનો વક્રી ભવનાંક 1.5 છે અને પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? તો n બરાબર 1.5 અને કાચમાં ઝડપ માંગી છે તો v c/n. તો વેરી સિમ્પલ, 3 × 10⁸ અને n ગુણ્યા 1.5. તો જવાબ આપણે ઈઝીલી મેળવી શકીએ છીએ 2 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પહેલું કામ અહીંયા પૂરું થઈ ગયું. ત્યાર પછી આપણે બીજું કામ કરીએ. શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? જો ના, તો બે રાતા અને જાંબલી એ બંને રંગોમાંથી કયો રંગ કાચના પ્રકાશમાંથી ધીમેથી ગતિ કરશે? મિત્રો આપણને ખબર છે કે લેમ્બડા v લેસ ધેન લેમ્બડા r. આ સંબંધ ઉપરથી આપણે આમ પણ કહી શકીએ nv ગ્રેટર ધેન nr. એટલે કે જાંબલી રંગનો વક્રી ભવનાંક છે રાતા રંગના વક્રી ભવનાંક કરતા વધારે છે અને આની ઉપરથી આપણે વેગ નક્કી કરવો હોય તો vv લેસ ધેન vr. એટલે કે જાંબલી રંગનો વેગ ઓછો અને રાતા રંગનો વેગ વધારે. તો હવે તમે જ નક્કી કરો. પ્રશ્ન પહેલા પૂછવો છે કે ઝડપથી સ્વતંત્ર છે? નહીં, ઝડપ એ એના રંગ ઉપર આધાર રાખે છે અને એનાથી સ્વતંત્ર છે નહીં. તો એનું અહીંયા આપણે પરિસ્થિતિ દર્શાવી છે. તો પરિસ્થિતિ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જાંબલી રંગનો વેગ ઓછો છે એટલે એ ધીમેથી ગતિ કરે છે અને રાતા રંગનો વેગ વધારે છે એટલે એ ઝડપથી ગતિ કરે છે. ઓકે, તો આપણા સ્વાધ્યાયના 10.1 અને સ્વાધ્યાયના 10.3 છે એ સમય આપણે પૂરા કરીએ છીએ. ત્યાર પછી હવે આપણે સ્વાધ્યાયનો 10.7 નો સમ કરવાનો છે. ઓકે, તો ખૂબ જ મહત્વનો સમ છે અને એમાં આપણે કોણીય પહોળાઈ વિશે અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાયનો 10.9 હજી આ મેથડનો એક સમ આપણે બાકી રહી ગયેલ છે તો એને પૂરો કરી નાખીએ. સ્વાધ્યાયનો 10.9 10.9 માં આપણને એવું કહે છે કે એક સમતલ પરાવર્તક સપાટી ઉપર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આપાત થાય છે. તો લેમ્બડા બરાબર 5000 એંગસ્ટ્રોમ. પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ અને આવૃત્તિ મેળવો. તો પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા. હમણાં આપણે જોયું હતું કે પરાવર્તિત પ્રકાશ હોય તો શું બદલાય? પરાવર્તિત પ્રકાશ હોય તો f બદલાય. લેમ્બડા અને v કેવા રહેશે? અચળ. તો આપણે અહીંયા લખીએ કે પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 5000 એંગસ્ટ્રોમ જ રહેશે, બદલાશે નહીં. પરંતુ એની આવૃત્તિ આપણે મેળવવી હોય તો આવૃત્તિ છે એ આપણે નક્કી કરવી પડે અને આવૃત્તિ પરાવર્તિત પ્રકાશની આવૃત્તિ મેળવવી હોય તો પ્રકાશ એ જ માધ્યમમાં પાછો ફરવાનો છે અને હવાના માધ્યમમાં જ એ પ્રકાશ પાછો ફરશે. તો f ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્બડા. c બરાબર 3 ગુણ્યા 10⁸ અને લેમ્બડા બરાબર 5000 એંગસ્ટ્રોમ એટલે 5 ગુણ્યા 10⁻⁷. -7 ઉપર જાય એટલે 10⁻15. થોડુંક કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાની છે. તો આ પહેલું કામ આપણું અહીંયા પૂરું થઈ ગયું. બીજું કામ આપણે જોઈએ શું કહે છે આપણને કે કયા કોણે આપાત કોણ અને પરાવર્તિત કોણ આપાત કિરણને લંબ થશે. તો કોઈ પણ કિરણ પરાવર્તિત થાય, અહીંયા આપણે લંબ દોરી લઈએ તો બંને વચ્ચેનો ખૂણો પરાવર્તનના નિયમ મુજબ 90 નો હોય છે
એટલે કે I plus R is equal to 90 ડિગ્રી થાય. અને પરાવર્તનના નિયમ મુજબ I અને R સરખા હોય છે. તો જો આ બંને સરખા હોય તો I ની જગ્યાએ આપણે R મૂકી દઈએ અથવા તો R ની જગ્યાએ I મૂકી દઈએ તો I plus I is equal to થશે 90 ડિગ્રી. અને અહીંયા આપણે લઈએ તો 2I is equal to 90 અને I is equal to R. બેને તમે છેદમાં મૂકી દો તો શું થશે 45 ડિગ્રી. એટલે કે આપાત કોણ અને પરાવર્તિત કોણ 45 ડિગ્રીના હોય ત્યારે બંને વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો થશે. એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને એકબીજાને લંબ થશે. ઓકે, તો સિમ્પલ છે સમ, આમાં એટલું તો કંઈ ખાસ છે નહીં અને પરાવર્તનના નિયમનો ઉપયોગ કરીને આપણે આ કામ કરવાનું છે. ત્યાર પછી હવે આપણે સૌથી મહત્વનો સમ સ્વાધ્યાયનો 10.7 નો દાખલો. બે સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર રાખેલા પડદા ઉપર એક સલાકાની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી છે. જો કેપિટલ D બરાબર આપ્યું છે આપણને 1 મીટર અને સલાકાની પહોળાઈ θ1 બરાબર આપી છે આપણને 0.2 ડિગ્રી. સલાકાની પહોળાઈ આપણી માટે નવો શબ્દ છે, તો એને મેથેમેટિકલી કેમ તારવવું? તો સલાકાની પહોળાઈનું સૂત્ર આપણી પાસે હાજર છે, લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. d ને છેદમાં લઈ જાઓ તો બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા અપોન કેપિટલ D અને જે આપણને આપે છે સલાકાની કોણીય પહોળાઈ. આ છે સલાકાની કોણીય પહોળાઈ કહેવાય. અને સલાકાની કોણીય પહોળાઈ છે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખવું હોય તો આને d ને છેદમાં લઈ લીધા તો થીટા ઇઝ ઇક્વલ ટુ થશે લેમ્બડા અપોન સ્મોલ d. તો આ ઇક્વેશન છે એ બધાએ યાદ રાખવાનું છે, જે સલાકાની કોણીય પહોળાઈનું ઇક્વેશન છે. હવે હું તમને સમજાવી દઉં કે આ સલાકાની કોણીય પહોળાઈ કોને કહેવાય. તો જો પડદો વર્તુળાકાર હોય અને કોઈ બિંદુવત ઉદ્ગમ હોય તો જ્યારે વ્યતિકરણ ભાત આપણને આપશે તો સલાકાની કોણીય પહોળાઈ માટે આપણે અંતર બધી જગ્યાએ સમાન રહેશે. હું તમને એમ કહું અહીંયા ઊભો છું ને પડદો છે એ વર્તુળાકાર છે તો મારાથી પડદા પરના દરેક બિંદુનું અંતર કેવું હશે? સમાન હશે. અને વર્તુળાકાર પડદા ઉપર જે આપણને સલાકા મળે છે એ ક્યારેક આવી પણ સલાકા હોય છે. શરૂઆતમાં આપણને સલાકા આવી અતિવલય મળે છે. આનો આકાર છે એ કેવો છે? અતિવલય. પરંતુ જો ગ્રેટર ધેન d હોય એટલે કે પડદાનું અંતર ખૂબ જ વધારે હોય તો આવી પરિસ્થિતિમાં આપણને સલાકા છે એ સુરેખ મળે છે. આવી પરિસ્થિતિમાં આપણને સલાકા કેવી મળે છે? સુરેખ સલાકા મળે છે. અને આ જે સુરેખ સલાકા મળે એ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે દરેકની પહોળાઈ સમાન છે, દરેકના અંતર સમાન છે, દરેકની તીવ્રતા સમાન છે. તો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખવું. આપણને આ કોર્નર ક્વેશ્ચન જેવો ક્વેશ્ચન છે કે જ્યારે પદ તફાવત અચળ હોય અને આવી પરિસ્થિતિમાં જો અંતર પડદાનું ઓછું હોય ને તો આપણને સલાકા છે અતિવલય આકારની મળે છે. ઓકે, ડઝન્ટ મેટર. તો હવે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અપોન સ્મોલ d. તો હવે આપણે અહીંયા મેળવવાનું છે શું એને જોઈએ. તો આપણને એવું કીધું છે કે આખા પ્રયોગને સાધનને પાણીમાં ડૂબાડીને કરવામાં આવે તો તે સલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? પાણીનો વક્રીભવનાંક છે 4/3. તો થીટા ચલે છે લેમ્બડા અને લેમ્બડા ચલે છે 1/n. તો ડાયરેક્ટલી આપણે આ કામ કરીએ તો થીટા ચલે છે 1/n થાય. તો બાજુમાં આપણે મૂકીને કામ કરીએ તો બહુ સિમ્પલ કામ થઈ ગયું. θ2/θ1 is equal to n1/n2. શરૂઆતમાં એ હવામાં હતું અને પછી આપણે એને ક્યાં રાખીએ છીએ? આખા સાધનને પાણીમાં ડુબાડીએ છીએ. તો θ2 મેળવવો છે આપણે. θ1 બરાબર આપણને આપી દીધું છે 0.2.
ડિગ્રીમાં છે તો મેળવવાનું છે ડિગ્રીમાં, તો એને આપણે રાખી શકીએ, બરાબર ને, કોઈ પ્રોબ્લેમ નથી. હવાનો વક્રી ભવનાંક n1 બરાબર 1 અને પાણીનો વક્રી ભવનાંક છે 4/3, એટલે અહીંયા θ2 is equal to, આની કેલ્ક્યુલેશન કરો, 0.2 ને સામેની બાજુ લઈ જાવ તો 0.15 ડિગ્રી આવશે. ઓકે મિત્રો, તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાનું છે. આ એક સંબંધ છે, બરાબર, વક્રી ભવનાંક સાથેનો, અને આ સલાકાની કોણીય પહોળાઈનું સૂત્ર છે, બરાબર ને. આવો એક દાખલો હજી પણ સ્વાધ્યાયનો 10.16મો દાખલો છે. થોડું આપણે આને રફ કરીને આગળ જોઈએ. જો 10.16મો દાખલો શું કહે છે આપણને કે 600 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલા બે સ્થિતિના પ્રયોગમાં દૂર રાખેલા પડદા ઉપર મળેલ સલાકાની કોણીય પહોળાઈ 0.1 ડિગ્રી હોય છે. તો જો ડિગ્રીમાં આપણને આપ્યું છે θ બરાબર 0.1 ડિગ્રી, એને જો આપણે રેડિયનમાં ફેરવવું હોય તો પાઈ ના છેદમાં 180 વડે ગુણવું, એટલે અહીંયા થશે 0.1 ગુણ્યા પાઈ, એટલે પાઈ ની કિંમત 3.14 એટલે 0.314 અને એના ડિવાઇડ 180, અને એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર આપણને આવી ગયું છે 600 નેનોમીટર, 600 ગુણ્યા 10⁻9 મીટર. અને આપણને શું કીધું છે કે બે સ્લીટો વચ્ચેનું અંતર કેટલું, તો બે સ્લીટો વચ્ચેનું અંતર એટલે આપણે ડી મેળવવું છે. કેમ મેં આને ડિગ્રીમાંથી ફેરવ્યા, એટલા માટે કે આપણે રેડિયનના સ્વરૂપમાં જવાબ મેળવવાનો છે, મૂલ્યના સ્વરૂપમાં મેળવવાનો છે, એટલે આપણે આને શું કર્યું છે, ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવી નાખ્યા. અહીંયા જરૂર નથી, કારણ કે અહીંયા આપણે ડિગ્રીમાં જ જવાબ મેળવવાનો હતો. તો અહીંયા θ લેમ્બડા અપોન સ્મોલ ડી, લેમ્બડાની કિંમત મૂકો તો 600 ગુણ્યા 10⁻9 અને અપોન ડી મેળવવું છે, તો ડી ને કરતા તરીકે બનાવીએ તો 600 ગુણ્યા 10⁻9 અને એના છેદમાં આપણે 0.314 અને છેદનો છેદ ક્યાં જતો રહે, અંશમાં, એટલે અહીંયા થશે 180. તો આની કેલ્ક્યુલેશન જાતે કરવાની છે, ડી તમારે જાતે મેળવવાનો છે, કેરફુલી કામ કરવું. ઓકે, ડી ની કિંમત છે ખૂબ જ નાની આવશે, ઘાત માઈનસ આવશે. ઓકે, તો આ બધી વસ્તુ છે ધ્યાન રાખવાની છે. બીજું અહીંયા θ લેમ્બડા અપોન સ્મોલ ડી અને θ ચલે છે 1/n. ઓકે, બીજી વસ્તુ કે સલાકાની પહોળાઈ, કોણીય પહોળાઈ છે, એમાં કેપિટલ ડી આવતું નથી, એટલે કેપિટલ ડી ની વાત કરીએ તો ઈ θ છે ઈ પડદા અને સ્લીટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખતું નથી. આ MCQ માટે ધ્યાન રાખવું, બરાબર ને. ઓકે.